સોશિયલ મીડિયામાં એન્ગેજમેન્ટ મેળવવું હોય ને તો ઘણા લોકો એમ કહે કે તમારે રોજ વિડીયો પોસ્ટ કરવા પડે, અને એ વાત 100% સાચી છે. હવે આજે મારી પાસે નથી માઇક, નથી ટ્રાયપોડ કે નથી કોઈ કેમેરામેન, એટલે જાતે જ આ વિડીયો ઉતારું છું. અને હું આમ જોઈ તો 15 થી 30 સેકન્ડના ટ્રાન્ઝેક્શન રીલ્સ છે, જે કોમેડી વિડીયોઝ આવે ને એ જ બનાવતો હોય, અને એના થ્રુ જ મારી પ્રોડક્ટનું માર્કેટિંગ કરતો હોય. હવે અત્યારે હું છે ને કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં છું, અને મારી પાછળ જે દેખાય છે ને આ રેલવે સ્ટેશન છે ભચાઉનું, ત્યાંથી જ વિડીયો ઉતારું છું. અત્યારે સવારના 7:30 વાગ્યા છે. હવે આ છે ને એ મારી ઓઝદ સ્પાઇસીસ કંપની છે, ઓઝદ કરીને બ્રાન્ડ છે મારી. હવે આને છે ને મારે 2 વર્ષ જેટલો ટાઈમ થઈ ગયો છે ચાલુ કરીને એને. હવે આ બધા મસાલાના ધંધામાં એવું છે કે તમે જેટલું ઓનલાઈન માર્કેટિંગ કરો ને એટલું જ ઓફલાઈન માર્કેટિંગ કરવું જરૂરી છે, કારણ કે તમારા બધી વસ્તુ છે ને એ નાની નાની દુકાનોમાં સપ્લાય થાય. હવે તમે એમ વિચારો કે ખાલી વિડીયો બનાવીને મને ધંધો મળી જશે કે મારો આખો બિઝનેસ સેટઅપ થઈ જશે, તો એવું નથી. કે સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે ત્યાં તમારું પ્રોડક્ટનું માર્કેટિંગ થાય, તમને કસ્ટમર મળે, તમારું પ્રોડક્ટની જાહેરાત થાય. પણ કસ્ટમર આવે જો રિલેશન બનાવવાના હોય ને તો એના માટે તમારે કસ્ટમર પાસે જ જવું પડે. એટલે આજે અમે આવ્યા છીએ કચ્છ જિલ્લામાં, બધે જવાના છીએ. કાલે અમે રાપર ગયા હતા, આજે અત્યારે અમે ભચાઉ છીએ, અહીંથી પછી ભુજ જવાના છીએ. એટલે અલગ અલગ એરિયામાં જ્યાં પણ અમારે માલ ડિસ્ટ્રીબ્યુટ થાય છે બધે નાની નાની દુકાનમાં વિઝિટ કરવાના છીએ અને પૂછવાના છીએ શું શું પ્રોડક્ટ ભાઈ કઈ રીતની ચાલે છે, અહીંયા તમારે પ્રોબ્લેમ છે કે શું છે, ફરિયાદ છે કે નહીં, કેવી રીતનું કામકાજ છે, સારી રીતે ચાલે છે કે નથી ચાલતી,